ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલ હિરણ નદી કિનારે ખાતે શીતળા માતાજી મંદિરે ઉત્સવ ઉજવાયો હતો, જેમાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા તેમજ અધ્યક્ષ કિશોરભાઈ કુવાડા દ્વારા વર્ષોની પરંપરાગત શીતળા માતાજીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતાજીની પૂજા અર્ચના કરી ત્યારબાદ માતાજીનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તો માગશર માસના દર સોમવારે શીતળા માતાજીની ખારવા સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા, ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ ઉપપટેલ ગોપાલભાઈ ફંફોડી, ખોરવા લોધી સમાજના પ્રમુખ હીરાભાઈ વાધવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ભોપંડી તેમજ ખારવા સમાજના આગેવાનો તથા લોધી સમાજ તેમજ બોટ એસોસિએશનના આગેવાનો અને માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે માતાજીના મહાપ્રસાદનો લાભ લીધો હતો। જય સોમનાથ, મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ છું। વર્ષોની ખારવા સમાજની પરંપરાગત હિરણ નદીના કાંઠે આવેલ માતા શીતળાના મંદિરે જે દર વર્ષે માગશર મહિનાના પ્રથમ સોમવારે જે વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને ખારવા સમાજના લોકો ભાઈઓ બહેનો જે વનભોજન માટે જાય છે અને ત્યાં ખારવા સમાજ દ્વારા પૂજાઓ ચડાવવામાં આવે છે અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના દરેક ઘરો દ્વારા પણ પૂજાઓ ચડાવીને નારિયેળ વધારે છે। આ વર્ષોની પરંપરાગત આ ઉજવણી થાય છે અને ખારવા સમાજ માટે મહત્ત્વનો દિવસ હોય છે અને આખી સમાજના ભાઈઓ બહેનો માતાઓ બધા અહીંયા જોડાય છે અને માતાને પ્રાર્થના કરે છે કે આવનારા દિવસોમાં જે માછીમારોને જે દરિયાથી મચ્છી વધુ મળે એવી પ્રાર્થના કરે છે અને અમને દર વર્ષે વિશ્વાસ હોય છે કે માતાજીને પ્રાર્થના કરીએ એટલે મચ્છી મળે છે અને માછીમારોની રોજીરોટી ખૂબ સારી ચાલે છે અને આ વર્ષોની પરંપરાગત આ ઉત્સવો ચાલે છે અને ખારવા સમાજ પહેલેથી હિન્દુ સમાજ અને જે ધાર્મિક લાગણીવાળું હોય છે અને દરેક પ્રસંગો દરેક તહેવારો જે ધામધૂમથી સમાજ ભેગી થઈને ઉજવે છે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।